સુરેન્દ્રનગરના નાના ટીમલા ગામે સરકારી શાળાની તાળાબંધી કરવામાં આવી। શિક્ષક દેવાંગની બદલી કરવા માટે ગામ લોકોની માંગ છે। શિક્ષક વિદ્યાર્થીઓને ત્રાસ આપતો હોવાનો ગામ લોકોનો આરોપ છે। વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન કરાતા ગામ લોકોએ વિરોધ કર્યો। શિક્ષકની બદલી ન કરાય ત્યાં સુધી તાળાબંધી નહીં ખોલવાની લોકોની ચીમકી છે। ગામમાં અમારા શિક્ષક એવા દેવંગભાઈ આયા છે કે એને ગેરવર્તન બહુ છે। ગેરવર્તનથી છોકરાઓને ભવિષ્ય બગાડે છે। એના માટે અમે તાત્કાલિક ધોરણે એની બદલી કરવા માંગી છે। ત્યાં લગી તાળાબંધી રાખવાના છે। નાના ટીમલા પ્રાથમિક શાળામાં જે નવા શિક્ષકો આવ્યા છે તેમાં જે દેવંગભાઈ મનસિંહભાઈ નંદાણી જે આપણે નવી ફરજ બજાવે છે તેને પોતાના મગજમાં જે એના મનને ફાવે તેવું વર્તન કરે છે અને બાળકોની સાથે પણ અભ્યાસ પૂરતો કરાવતા નથી અને જેને પોતાને પણ અભ્યાસનું પૂરું જ્ઞાન નથી। જે અમે ગામ લોકોએ 4 થી 5 વખત જે ગામની શાળામાં મિટિંગ કરી અને તેમની સમયસર આપણે સભા કરેલી છે અને ગામ લોકોએ 4-5 વખત લેખિતમાં પણ અરજી આપેલી છે। આજે અમે નાના ટીમલા ગામે શાળાને તાળાબંધી કરી અને તાત્કાલિક ધોરણે શિક્ષકની બદલી કરાવવા માટે ગામની શાળાને તાળાબંધી કરવામાં આવી છે। વારંવાર માનસિક અસ્થિર મગજના શિક્ષકની રજૂઆત કરવા છતાં આનો કઈ ઉકેલ ના આવતા આજ રોજ અમે સર્વે ગામજનો મળી અને નાના ટીમલા પ્રાથમિક શાળાની તાળાબંધી કરેલ છે અને આની ઝડપથી બદલી થાય એવી અમારા બધા ગ્રામજનોની માંગ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના નાના ટીમલા ગામે શિક્ષકના ગેરવર્તન તેમજ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરતા આજે ગામ લોકોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી છે। શિક્ષકની બદલીની માંગને લઈને તાળાબંધી કરી છે। જ્યાં લગીન શિક્ષકની બદલી નહીં થાય ત્યાં લગીન તાળાબંધી રહેશે તેવું ગામ લોકોએ જણાવ્યું અને ગામ લોકોએ આક્ષેપ પણ કર્યા હતા કે શિક્ષકની માનસિક સ્થિતિ પણ ખરાબ હોય તેવું લાગી રહ્યું છે। વિદ્યાર્થીઓને માર મારે છે તેવા પણ આક્ષેપ ગામ લોકોએ કર્યા છે। VTV ન્યૂઝ સચિન પીઠવા, સુરેન્દ્રનગર, નાના ટીમલા।